હળવદના કેમિકલ ચોરી કેસમાં ભાજપના આગેવાન સામે ગુનો નોંધવા પત્રકારો દ્વારા મામલતદાર અને પોલીસને આવેદન પાઠવવામાં આવ્યું હતું। શક્તિનગર ગામ પાસે ટેન્કરમાંથી કેમિકલની ચોરી થઈ હતી, જે અંગેની પોલીસે ફરિયાદ નોંધી હતી અને કેમિકલ ચોરીમાં હળવદના 2 પત્રકારોને આરોપીના કૌટુંબિક સગા હોય તે આધાર ઉપર ધરપકડ કરવામાં આવી હતી। પરંતુ ચોરીના મુખ્ય આરોપીઓએ પોતાના નિવેદનમાં તેનું નામ લખી પુરાવાઓ પણ આપ્યા હોવા છતાં ગુનામાં સંકળાયેલા ભાજપના આગેવાનની ધરપકડ કરવામાં આવી નહીં, જેથી પત્રકારોએ ભાજપના આગેવાન સામે કાર્યવાહીની માંગ કરી છે। જેલમાં પણ રખાયા। આજે અમે હળવદ પોલીસ મથકે મામલતદારે લેખિતમાં આવેદનપત્ર આપી અને ખાસ એ જણાવ્યું છે કે ભાજપના જે આગેવાન છે નયન દેત્રોજા અને એની સાથે જે બીજા તાલુકા ભાજપ પ્રમુખ સુધી જે છે આના પૈસા જતા હતા, તો પછી એને પૈસા લીધા છે, એના ફોન પે ગૂગલ પે જે છે એના સ્ક્રીનશોટ, એના જે કંઈ મોબાઈલની જે કંઈ ડિટેલ હોય તેની સાથે બેંકની જે ડિટેલ હોય, તો કેમિકલ ચોરીમાં જે મુખ્ય આરોપી છે, મુખ્ય આરોપીએ 17/9/2024 રોજ હળવદ પોલીસ મથકે લેખિતમાં એનું નિવેદન પણ નોંધાયું છે।